વોર્ડ નંબર 8ના પ્રમુખ શ્રી વિપુલભાઈ અને મહામંત્રી શ્રી વિજયભાઈએ અંગત કારણોસર રાજીનામું આપ્યું છે. આજે કરોડિયાનો એક વિષય મારા ધ્યાન પર આવ્યો છે કે કોઈ જમીન હતી સરકારી, એમાં વેચાઈ ગઈ, મકાનો બની ગયા, આકારણી થઈ ગઈ. એ તપાસ ઓલરેડી કોર્પોરેશન કરી રહ્યું છે. એમણે તપાસની કોઈ વિજિલન્સ ઇન્ક્વાયરી પણ બેસાડી છે અને તપાસના અંતે જે પણ અધિકારી કર્મચારી એમાં ઇન્વોલ્વ હશે એની પર ચોક્કસથી કોર્પોરેશન એક્શન લે એવું હું અપીલ કરું છું. કારણ કે આવી રીતે સરકારી જમીન બારોબાર વેચાય તો ઠીક નથી. આજે બંને અમારા સંગઠનના હોદ્દેદારો રાજીનામા આપ્યા છે, અંગત કારણોસર આપ્યા છે. એમાં કોઈ વિષય જોડીને એમને રાજીનામા નથી આપ્યા. આ વિષય તો ઘણા સમયથી ચાલી રહ્યો છે, પરંતુ એમને કોઈ અંગત કારણોસર આ રાજીનામા આપ્યા છે એવું મારી પાસે માહિતી છે. કારણ કે જે મહામંત્રીશ્રી છે તો પોતે જમીનનો વ્યવસાય જ કરે છે. એવું ધ્યાનમાં આવ્યું કે ક્યાંક એ આ જમીનના વ્યવસાયમાં ઇન્વોલ્વ હતા એવું અમને ધ્યાન પર આવ્યું છે. પણ હજુ એ તપાસ અમારી ચાલુ છે કે એમાં એ ખરેખર ઇન્વોલ્વ હતા કે નહીં, એમની કોઈ આમાં વિષય હતો કે નહીં, એ તપાસ થયા બાદ એક્શન લઈ શકીએ. અમે કોઈ એક્શન નથી લીધી, એમને પોતે અંગત કારણોસર રાજીનામું. પણ જ્યાં સુધી કોઈ પણ ફેક્ટ આપણી પાસે ન હોય ત્યાં સુધી આપણે કોઈ પણ એક્શન લઈ નથી શકતા. આ કિસ્સો તો ઘણા સમયથી ચાલી રહ્યો છે. આજકાલનો આ કિસ્સો નથી. મકાનો કે રાતોરાત નથી બની જતા. કદાચ 6-12 મહિનાથી વિષય ચાલતો હશે. પટલ પર હમણાં આવ્યો છે અને એમને એવું લાગ્યું હશે એટલે એમને અંગત કારણોસર રાજીનામું આપ્યું છે. કોઈ બીજું કારણ અમને જણાવ્યું નથી. ભારતીય જનતા પાર્ટી એ અનુશાસન માનનારી પાર્ટી છે. એના કાર્યકર્તાઓ પણ અનુશાસનમાં હોય છે. એમને એવું કદાચ પોતાને ફીલ થયું હોય તો હોઈ શકે, પણ અમારી પાસે જે માહિતી છે માત્ર અંગત કારણોસર